તો મિત્રો હું અને મારો ભાઈબંધ જઈએ ત્યારે ગામમાં બે જણા નવરીના બેઠા હતા. તો એના કરતા ગામમાં આવ્યું જવું સારું. ગામમાં ચક્કર મારતા મારતા ક્યારે હાઈવે પર પૂગી ખબર જ ન પડી. શક્તિમાન સુધી પહોંચી ગયા. પછી અમે પૂગી ગયા બાપુના બંગલા પર. એક નંબર ડેકોરેશન કર્યું હતું. એક કાર્યક્રમ હશે, હવે આપને તો ખબર નથી. હવે ગામમાં રખડતા રખડતા લાગી ગઈ હતી ભૂખ, એટલે હું અને મારો ભાઈબંધ આવી ગયા હતા બાબામાં દાળ પકવાન ખાવા. હવે એટલું બધું રખડી લીધું હતું, ભેગા ભેગ બોક્સે આવતા રહે રમવા. બોક્સે મેચ રમ્યા પછી હવે આપણે જઈએ જમવા. અરે એમાં એક તો આ ગ્રુપ રોગવારો, અરે તું ફોન મૂક. પછી મને મારો ભાઈબંધ આવી ગયા સાવરિયામાં. આ જો રજનીકાંત જયારે પાઉંભાજી બને ને ત્યારે આવો લાગે. હુકુમ ટાઈગર કા હુકુમ. અને કેટલું ખાવું આનું, પાઉંભાજી ખાઈને પેટ નો ભરાણું. પછી રાત પડે અમે બધા આવી ગયા રંગોલીમાં. કઈક ઠંડુ તો ખાવું જરૂરી હે ને. અને કઈ ડો હામું જોઈને ગોથું ખાઈ જાય એમ નહીં. તું ભલાઈ કે આ પાણી કેને હાટું લઈ આવ્યો. પછી રાત અહીંયા થઈ ગયા ધૂપ ધુવાડા ચાલુ. જોતો આખું આંજી મારી બાપો.